કાંકરેજમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો, જેના કારણે મંડપ ઉડી ગયો. નગોટ ગામમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા ખેતરમાં બાંધવામાં આવેલો મંડપનો શેડ ઉડી ગયો. કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા. ન માત્ર કાંકરેજ પણ લાખણી અને ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. અહીંયા મંડપ બનાવવામાં આવ્યો હતો, કોઈ પ્રસંગ હતો એટલે, પણ પવન જ એટલો જોરદાર ફૂંકાયો જેના કારણે આખો મંડપ ધરાશાયી થઈ ગયો, વેરવિખેર થઈ ગયો અને જે આયોજન હતું તેના ઉપર પાણી ફરી વળ્યું. આવો જ પવન લાખણી અને ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફૂંકાયો છે, જેના કારણે નાના મોટા ઝાડ ધરાશાયી થવાની કેટલીય ઘટનાઓ બની છે. કાંકરેજમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો, જેના કારણે મંડપ ઉડી ગયો. નગોટ ગામમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા ખેતરમાં બાંધવામાં આવેલો મંડપનો શેડ ઉડી ગયો. કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા. ન માત્ર કાંકરેજ પણ લાખણી અને ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. અહીંયા મંડપ બનાવવામાં આવ્યો હતો, કોઈ પ્રસંગ હતો એટલે, પણ પવન જ એટલો જોરદાર ફૂંકાયો જેના કારણે આખો મંડપ ધરાશાયી થઈ ગયો, વેરવિખેર થઈ ગયો અને જે આયોજન હતું તેના ઉપર પાણી ફરી વળ્યું. આવો જ પવન લાખણી અને ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફૂંકાયો છે, જેના કારણે નાના મોટા ઝાડ ધરાશાયી થવાની કેટલીય ઘટનાઓ બની છે.